સુરતમાં બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સુરતના એક વકીલ દ્વારા કોર્ટમાં કરાયેલી ફરિયાદના આધારે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ મુજબ 19 માર્ચ 2025ના રોજ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટને લઈને બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે એક યુઝરે ટ્વીટનો વિરોધ કરતા અનુરાગ કશ્યપે રીટ્વીટ કરીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો। 3/2025ના રોજ અનુરાગ કશ્યપ દ્વારા એના ટ્વિટર એકાઉન્ટ ઉપર એક વિવાદાસ્પદ અને અશોભનીય ટ્વીટ કરવામાં આવેલી અને જેમાં એને જણાવેલું કે બ્રાહ્મણો ઉપર હું પિશાબ કરું તો કોઈ વાંધો, અને એ આવી ટ્વીટના જવાબમાં આદિત્ય દત્તા નામની વ્યક્તિએ એને આવું ન કરવા જણાવતા એણે ફરીથી રીટ્વીટ કરીને એવું જણાવેલું કે એક ગાળ બોલેલી અને ત્યાર પછી બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું। તો આ બાબતે એક સમગ્ર ભારતમાં બ્રહ્મ સમાજની લાગણી દુભાવાયેલી અને એ જ આના અનુસંધાને મેં સુરત ખાતે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ કરેલી અને ગુનો દાખલ કરવા માટે નામદાર કોર્ટને રિક્વેસ્ટ કરેલી હતી, જે નામદાર કોર્ટે આજ મંજૂર કરેલી છે અને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવા જણાવ્યું। સમાચારમાં આગળ વાત